મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે રોંઢાના 4 ને આજનો વ્લોગ ચાલુ કર્યો છે આપણે રોંઢાના 4 વાગે, કારણ કે દેવાનસિંહ પપ્પાએ સવારે ગયા હતા ખોટકાના કામે ને આપણે ભાખરવડ ગયા હતા, એટલે હું ભાખરવડ થી પૂગી બપોરના 1:15 ઘરે ને દેવાનસિંહ પપ્પા પૂગ્યા 11:30 ઘરે, એટલે બે કામે ખોટકાના કામે જ ગયા હતા। અને આજ તો હું તો એવી થાકી ગઈ ને, કારણ કે આપણે જવાનું હોય ને ત્યારે જ મોદી સાહેબને સભા કરવા આવવાનું હોય, કે આપને ખબર ન હોય કે મોદી સાહેબ આવવાના હોય, નકર આપણે વહેલો ખરખરો કરી આવત। અને આજે મોદી સાહેબ ભાવનગર આવ્યા એટલે બસુનો તો પ્રશ્ન એવો રે, આપણે ભાખરવડથી બસ આવી એ ન આવી, ત્યાંથી મારી બેન મને તરસિંગડા મૂકી ગઈ, તરસિંગડાથી મેંદેડા આવી, મેંદેડાથી જુનાગઢ, જુનાગઢથી ધોરાજી, ધોરાજીથી કંડોળા, કંડોળાથી સાતોદર, એટલી પરિક્રમા કરી એટલે હાવ થાકી ગઈ। આવીને પેલા તો આપણે જયમાં જમીન સીંધી ગયા ગંગા દોવા, પછી તો બહુ જ થાકી ગઈ, કારણ કે સાંજે 2 વાગ્યા લગન તો અમે બધા ભાંડેડા ભેગા થાય ને એટલે વાતું કરતા હોય, અને વાતું એવી કરતી હોય કે જૂનું જૂનું બધું યાદ કરતા હોય, જે આપણા સ્વર્ગવાસ થઈ ગયા હોય એ બધાને સંભાળી, પછી બધા કેવી રીતના રહેતા હોય એ સંભાળી, એટલે અમારે તો હવાર કરવું હોય ને તો બધા ભેગા થાય તો હવાર થતા વાર ન લાગે। 2 તો વાગી ગયા, કે હવે 2 વાગી ગયા હવે હુઈ, ત્યારે બધા ભેગા થયા હોય એટલે 2 કેમ વાગી જાય ને એ તો અમને ખબર ન પડે, એવી વાતું કરતા હોય બધાય। અને આપણે તો સવારે બસમાં આવું તો આપણે જમવાય ન રોકાણા, ક્રિયા હતી, તો મેં કીધું આ તડકો હોય એટલે આપણે વહેલા ઘરે પહોંચી જાય ને આજ આપને પાછી ખબર પડી કે બસું જાજેતર બંધ હશે। વિદ્યાર્થી આજ આપણે જોયા બહુ હેરાન થતા હતા બિચારા, કારણ કે ખબર ન હોય ને બસું આ 2-3 દિવસથી આવી રીતના કપાઈ જ જાય છે, ને મેન તો ગામડાની બસું કાપે એટલે 1-2 બસ જ આવતી હોય, એટલે બહુ જ હેરાન થાય, ને આપણે એમાં હેરાન જ થયા છીએ, પણ કાંઈ વાંધો નહીં। હવે ઘરે પહોંચી ગયા ને હવે આપણે વાડીએ દેવાનસિંહ પપ્પા ગયા છે મરસીમાં હાથી આંકવા, એટલે મારે એને ફોન નથી કરવો તેડવાનો, ને હાઈ લઈ જઈશ હું વાડીએ, એટલે એ બાને એટલું હલાઈ જાય। આપણે પહોંચી ગયા આપણે વાડીએ, ને જો આપણો કપાસ દેખાવા માંડ્યો ને અત્યારે એકદમ વરસાદ અંધાર્યો છે ને કોક છાંટાઈ ખરવા માંડ્યા છે। જો વરસાદ આવશે તો અત્યારે કપાસની રોનક જોઈ લઈ, એવી રોનક વરસાદ આવશે ને પછી તો નહીં જ હોય, કારણ કે વરસાદ છે ને કપાસને તો નુકસાન જ કરે, ને કપાસ તો આપણો કાંઈ ઘટે નહીં એવો ગાંડો તૂર છે। લઈને આવે ને એટલે સામું દેખાય ને એ જ ખેતર વચ્ચે છે, પછી સીધું વચ્ચે સેલું સીધું આપણી વાડી જ આવી જાય છે, એટલે કાંઈ છેટી વાડી છે નહીં ને આપણો કપાસ અને છાંટા થઈ ગયા છે ચાલુ। એટલે અત્યારે જો કપાસમાં કંઈ ઘટતું જ નથી, એવો ફાલે ફૂલે છે, અને અંદાજે 30-40 ડીંડવાઈ થઈ ગયા છે આમાં, કપાસ એકદમ સારો છે। વરસાદ નહીં આવે તો આ રોનક રહે, નકર કપાસની તો રોનક વિખાઈ જાય, મગફળીને સારું રહે ના। આપણો રસ્તો એટલે હવે ખાલી એક જરાક હાલવાનું છે, એટલે હવે પૂરું થાય કે નહીં ન થાય, કારણ કે વરસાદ આવી જાય ને ગારો થઈ જાય તો હાથી હાલે ને, એમાં મરચીમાં 2 દિવસ તો ટપક હાકી હતી, અને એક સીમમાં તો એમ કે સારામાં સારા સાટા છે, પાટીની સીમ કે ત્યાં તો સારો વરસાદ અત્યારે વરસે છે, આપણે એટલો બધો નથી, અને જો ધીમો ધીમો વરસી જાય તો ઉપાદી નહીં। જો ભાદરવાનો વરસાદ તો પવન આયરે હોય ને જ્યાં હોય ત્યાં હોય, ન હોય ત્યાં ન હોય એવો હોય, એટલે બધાય વર્ષે એવું ન હોય આ વરસાદ। અને આપણે હવે રહ્યા છે 2 દિવસ, આજે શનિવાર ને કાલે રવિવાર, સોમવારથી તો પેલું નોરતું થઈ જાય છે। કપાસને તો આજ પાણી પાવાનું ચાલુ હોય છે, એટલે અડધો કપાસ પી ગયો છે ને અડધો બાકી છે, ઓલી બાજુથી પાતા આવે છે, એટલે અહીંયા પહોંચ્યું છે પાણી। વરસાદ આવશે તો પાવો નહીં પડે, અને કપાસ તો આપણે એક મૂકીને એક જ પાય છે, લાગડ પાતા જ નથી, આ પાટલું પાય છે, આ પાટલું રાખી દઈએ, તે કપાસને તો એટલી જ પાણીની જરૂર હોય। હવે મરચીમાં એટલું હાથી હાલી ગયું છે, ખડે બહુ જ થઈ ગયું છે, એટલે હજી પારા બાંધશે ને ત્યારે આમાં ખડ ઓછું થાય, કારણ કે નીંદાય એવું નથી, પારા ઉપર ઝીણું ઝીણું ખડ ઉપડું છે। આ ફૂલ વાવ્યા છે ને એ હાવ જુદા જ છે, આ મોટા ગોટા છે, સુગંધ આવે ને એવા, અને ફૂલ આવશે ને ત્યારે આપણે ખબર પડશે આ રોપે આપણે બીજેથી લઈ આવ્યા છીએ, એટલે અનુભવ નથી, નવીન બી છે આ। હાથી તો આપણે 3 જ ફીટ કરેલા હોય,
આજ વરસાદી માહોલ છે એટલે હાથી આંકવામાં તડકો નહીં લાગતો હોય. જો અત્યારે વાતાવરણ તો એકદમ વરસાદી માહોલનું થઈ ગયું, કાંઈ ઘટે નહીં એવું. અને ગરમી એવી છે કે એ વરસાદથી હરો એમાંય કાંઈ ઘટે નહીં. એટલે આપણે લગભગ 4 વાગી ગયા હાથી જોડવામાં, કારણ કે એટલી ગરમી હતી ને એટલો તડકો. એમ થતું હતું કે ભલે મોડું જૂતે હાથી, કાંઈ વાંધો નહીં, વરસાદ આવવો જ ભલે આવી જાય, બાકી હાથી 2:30 વાગે જોડવું નથી કીધું. મને તેમ થયું તડકો નહીં હોય, પણ તમે કયો છો એટલે કહું છું હોય છે, કારણ કે આપને ખબર નથી તડકો હતો કે નહીં. એટલે આપણે 4 વાગ્યા હાથી જોડ્યું, એક ફરે હાકી નાખ્યું અને ફરી બીજી ફરે હાકી નાખ્યું. ક્યાંક કીધું રહી ગયું હોય, કારણ કે કઠણ જમીન એકદમ થઈ ગઈ હતી અને હમણાં હાથી હાલ્યું નથી, હાલવાનું ને ચાલવાનું થયું એટલે જમીન પેક થઈ હોય. આપણે 2 ફરે હાથી હાકી નાખી તો ક્યાંય ખડ રહી ગયું તો થઈ જાય એકદમ જમીન આપણી ચોખ્ખી. એટલે અત્યારે જમીન કાંઈ ન ઘટે ને એવી થઈને ખાલી ઓલા શેઢેથી આ શેઢે આવીને તા ખડ બરોબર ઊંધું વરી ગઈ. સાટા ન આવે તો હે આજની જાતના વરસાદ આવશે તો અત્યારે આવે ને હમણાં 10 મિનિટ પછી તો આ ખડ નો છોટે. હે પરબારું જો અહીંયા પોગીને તા ખડ બધું ઊંધું વરી જાય. જો તો સારું લ્યો, આ કઈક નવીન હાથી આઈકું હોય છે. લંકાઈ જાય પર હોય તે મેં કીધું કઈ નવીન હાથી નથી આઈકું. નવીન નથી આઈકું, એટલી ગરમી છે કે હાથી આઈકા ભેગું એક ઉથલ વરીને આવી તા એ ખડ બધું લંકાઈ જાય. બફારો હે. આપણે હાથી આંકવામાં લગભગ 2-3 ઉથલ બાકી હતી ને તા સાટા ચાલુ થયા, કીધું આવ્યો તા વાંધો ન હોય. આપણાથી 3 ખેતરવા સેટો પાછો વહી ગયો. આ વરસાદ એમ જ હોય, વરસે ને આ વરસે આ જા ગુંદાહરી ને સીમમાં ને હે ને આમ વરસે છે, બધે નજીક આવી ગયો. તેમ 2-3 ખેતરવા ઈ પાછો હટી ગયો. અને આ વખતે તો આ બેલા મૂક્યા લાગે હાથી ઉપર. એક બેલા મૂકી દીધા એટલે કીધું ભલે ખડ પડી જાય, નકર પડે એમ નહોતું. જમીન હે ને એકદમ ખેંચાઈ ગઈ હતી, એટલે ગઠણ થઈ ગઈ ને એટલે પછી હાથી હાંકવાળા થાકે, એટલે એ નો થાકે ને એના માટે બેલા મૂક્યા. અને આપણે પેલી ફરે હાથી હાંક્યું હતું એવી જ રીતે આજુ ખલે બધું દેશી જુગાડ કરીને બધું ફિટ કર્યું છે. એટલે 2 લોઢિયા ફિટ કરી દીધા અહીંયા, અને અહીંયા તો આપણું જે સિસ્ટમ છે એ અહીંયા ડગરા ફિટ કરી દીધા છે લોઢિયામાં. આપણે મરસી છે થોડી, એટલે કઈ નવીન વસાવા નથી બેહવાનું, આવા જુગાડ કરીને પાર પાડ દેવાનું છે વરા. અને એકદમ આપણી મરચી અત્યારે કુણી જ થઈ ગઈ, કાંઈ ઘટે નહીં એવી. મરચાઈ આવવા માંડ્યા હવે, જ્યાં મરચા ક્વોલિટી કાંઈ ઘટે નહીં એવી. એકદમ લીલું, તીખા નથી આ વખતે. અને વલે હારી થઈ ગઈ, હવે કઈ વાંધો નથી. હવે મરચા જ ખાલી આવવાનું બાકી છે, બાકી વલ બોલ બધું બરોબર છે. એટલે એટલી ગોઠણ માથે લાગે જ છે, એમ વાંધો નથી. થઈ જાહે ધીમે ધીમે હારી. અને કાલે આપણે દવા છાંટી, એનું રિઝલ્ટ આપણે મળી જાય 2 દીમાં, કારણ કે એ દવા એવી છે કે તમને 3 દી પછી તો એનું રિઝલ્ટ મળે. એટલે હજી આપણે કાલ છાંટી, એક રાત જ ગઈ છે અને આજે આખો દી ગયો. ધીમે ધીમે એનું રિઝલ્ટ 2 દી પછી મળશે. જો વરસાદ હવે કેવી નુકસાની કરે એ માથે બધું આધાર રહીએ. હજી મરસીમાં તો ઠીક ઠાક નુકસાની આવશે, પણ કપાસની જ ઉપાધિ છે. આપણે વરસાદ થઈ ગયો છે ચાલુ, દેવાનસિંહ પપ્પા હેલા આવે છે ફટાફટ, કારણ કે હવે પલળી જાય. અને ગાજવાય માંડ્યો છે બહુ જ નો. જો આજ 9મા મહિનાની 20 તારીખ ને 5:30 વાગ્યા છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. એટલે આને વરસાદ ન કહેવાય આમ તો, પણ અમારી ભાષામાં અત્યારે વરસાદ જ આને કહી શકી, પણ ખેડૂત આને કઈ ભાષામાં શું કેવું ની ખબર ન પડે, કારણ કે અત્યારે નુકસાન જ છે આમાં. મને તો કપાસ જોઈને જીવ બરે વરસાદ થાય તો, એટલે જ મને એને નથી ભાષા આવડતી કે આને વરસાદ કેવો શું કેવું એમ. આને નુકસાની વર્ષે એમ કહેવાય. આને હે ને અટાણે આમ ખરેખર કહીને તો ખેડૂતની માઠી દઈશા લે ને. કાંઈ વાંધો નહીં, તોય ખેડૂત તો કાયમની માટે હસમુખો જ હોય, દાંત જ કાઢતો હોય. પેદાય થાય તોય ભલે નુકસાન આવે, ફાયદો થાય, જી થાય, પણ એને દાંત જ કાઢવાના હોય, કોઈ દી રોવાનું ન હોય. અને ખેડૂત કોઈ દી રોવે નહીં ભલા. કાનાજી બાપા, ખેડૂત કોઈ દી પાછો પડે
આ એમ ખેડૂ માથે તો બધાયનું હાલે છે. હા આ બધે ભગવાન માથે હાલે છે ને ભગવાન માથે ભરોસો હોય એને એટલે એને કાઈ નો થાય ભગવાન એનું કઈ બગડવા જ નો દે જો વરસાદ ગાજે છે. ઈ તો ગાજે છે ને ચાલુ જ થઈ ગયું હવે જો પલરવાય મીંડા હા જો હમણાં અહીંયા આપણે પલળી જ જાય. તો તમારું કારણ છે ક્યાર ના કેતા બફારો બફારો એટલે બફારો દૂર કરવા આવ્યો છે. ઈ વાત સાચી આ બધું એને ટાઢું કરીને વઈ જાય હા ઉપાધિ મુક્ત કરી દે. અત્યારે તો ઘણા જે પાથરાય પડ્યા હોય મગફળી ઉપાડવાનું કામ ચાલુ થઈ ગયું છે જેને વેલી વાવી હોય ને એને નુકસાન જ થાય અત્યારે કઈ ફાયદો ન થાય માંડવી ઉપડેલી છે ઈ બગડે અમુક ને કાલ પરમદી ઉપાડવાની હોય અમુક ને 5 દી પછી ઉપડે એમ હોય ઈ બધું હવે નુકસાન જ છે. અને મેન તો અત્યારે આ હે ને કપાસ ને હાવ ભયંકર નુકસાની જેમ એ નાનજી બાપાની એવાય એમાં કઈ ઘટે નહીં આપણી ગોમતી બધાયની એવાય છે. નાનજી બાપાની ગમે ઈ જાય એની ઉસાઈ તો જો એને કઈ ઘટશે જ નહીં આપણી ગોમતી તો. ઈ તો કહું હા, એના જેવડી જ છે આ હજી 2 વર્ષની થઈ છે હો. હા એમાં કઈ ઘટે નહીં એની ઉસાઈ ને ગંગા કરતા આપણી ગોમતી રૂપાળી થાય. ગોમતી એટલે રૂપ કરતા એનું હોજ પણ આપણે ગમે હે. નાનજી બાપા તો ગંગા ને ગંગુડી જ કે આનો મગજ ટાઢો એટલે આને કઈ ઉપાધિ જ નહીં લોહી જ બનાવવાનું. અને ગોમતી આપણી ઓરિજિનલ ગીર છે એમાં કઈ ઘટે જ નહીં નહીં. આપણે આને લઈ આવ્યા એને વરસથી થઈ ગયું પણ આપણે સાચવશું એ વસૂલ થાય એમ. એને રંગ ને ઈ બધું ઠીક પણ આને ગંગા નો ઓગા ગૌરી નો ઓગા ઈ દ્યો ને તો ઈ બિસાડી ખાઈને ઊભી રહે. જો ઓગા ઈ બધા ઓગા આને જ ખવડાવી એટલે ઈ ખાઈ જાય છે એમ ખોટો નાખી ન દેવો. આપણે પાર્સલ આવી ગયું છે. પાર્સલ માં આવી છે સાડી એટલે અમે બધા ભેગે બેનું થાય ને એટલે એકબીજાને હોય ને એવી વસ્તુ લગભગ તો લેવી જ હોય. આપણે સાડી જે લીધી ને એ મારી બેન કહે છે કે મને મગાવી દે છે. મેં તારામાં ભેગી ના કે તારે છે ને એવી તારામાંથી જ મગે છે વળી ફેરફાર આવે તો ઈ ન હાલે. એટલે સાડી છે આપણે મારા બેનની આપણી નથી આપણે તો એવી છે પણ એને કલર સરસ લીધો છે અલગ. હા સેમ નથી એટલે અવર પહેરવી તો પહેરવાય થાય. કઈ ન કરતા અને હજી આપણે પાર્સલ ખોલ્યું જ છે કાલ ભાખરવડ ગયા ને ત્યારે તો આવ્યું અને આપણે 7 વાગી ગયા એટલે મોરલો બોલ્યો. હવે આવા જ મોરલા બોલાવાના છે. ઓલા બોલના તો ગામડામાં નથી જડતા જલ્દી. એવડો મોટો મોરલો ઉપર બેહાડ્યો છે ને એટલે આપણે બેડીએ ફિટ કરવા આપણે ના કરવાનું. અને સાડી એકદમ સરસ છે જો. અને આપણે જોઈએ અને ગમે એ સાડી કે કોઈ પણ વસ્તુ આપણે ઓનલાઈન મગાવી ને એટલે ખાસ તો પેલું ચેક કરવાનું કારણ કે આનો ટાઈમ હોય 8 દિવસનો જ રિટર્ન કરવાનો. પછી 8 દિવસમાં આપણે ચેક ન કર્યું રિટર્ન ન કર્યું તો પછી રાખવાની. એકદમ સરસ છે જો. ગમી દેવસ કેવી છે? અસલી છે. ત્યાં મિલ્કર શું લઈ આવ્યો? મિલ્કર લઈ જ જાવ છે. કા હું કરું દૂધ લે? પીવાનું ગંગાનું છે. આપણે બનાવવું છે ફ્રૂટ સલાડ. બાપુજીના શ્રાદ્ધમાં આપણે ફ્રૂટ સલાડ ખાઈ લીધું એટલે આપણે તો દેવાંશી રૂહી યાદ જ હોય કારણ કે માને તો હૈયે જ હોય પણ કઈ જતાવાર ન હોય કારણ કે આપણે બધાને ખવડાવવું હતું એટલે. પણ મને ખબર હતી કે વાલી મીટિંગ આવશે એટલે આપણે વાલી મીટિંગમાં ન્યાય ફ્રૂટ સલાડ લઈ જવાનું છે. અહીંયા આપણે ફ્રીઝરમાં મૂકી દે એટલે બળદ થઈ જવું અને ગાડીમાં એસી હોય એટલે કઈ પ્રશ્ન ન થાય બગડે નહીં. અત્યારે આપણે મોડું મોડું હજી બનાવશું હોવા ટાઈમે 11 વાગે એટલે કઈ બગડવાનો પ્રશ્ન રહે નહીં. ફ્રૂટ સલાડ સૂકી ભાજી ને થેપલા કાલે વાલી મીટિંગમાં રસોઈ ઘરની લઈ જવાની હોય એટલે આપણે ઈ લઈ જવાનું છે. કા ભાઈ આવું છે કાલે? હે ઘરનું જ ભાવે. અને ત્યાં આપણે બહાર જમવા હોટલમાં તો જવાય ન દે. ગેટ બાયણેથી દીકરીઓ લઈ જવાનું ન દે.
નકર તો એમ થાય હોટલમાં જમાડી આવે ભાઈ કે ઘરનું જ ભાવે હે તને હું ભાખર રોટલી કીધી તો વરવતું તું હે મમ્મી યાદ નથી આવતી હે ખોટું હે હું ગઈ ત્યારે સંભળાઈ નથી મને અત્યારે કે આવતી હતી જે બાજુ પવન હોય ને પવન ભેગો હાલે પવન હામો ન થાય એને ખબર જ હોય કે ક્યાં વાળાને કેવો જવાબ દેવો ને ક્યારે દેવો એમ ઘણા પેલા જ બેન હોય કા મારો ગોઠલો છે બપોર વચ્ચે 1 મિનિટ નો વિરામો નહીં હવે કેટલા વાગે ઉઠ્યો 8:30 ઉઠ્યો સાંજે 9 વાગે ઉઠે સતત પ્રવૃત્તિ થાકવાનું તો નામ નથી કા આ રૂમમાં ઓલું દ્યો બસ મને બેઠી કરે ને બાને બેઠા કરે બાને નો ઉગાડી કઈ જોતું જ હોય એમ કા હા એટલે શ્લોક આ ચોકલેટ ક્રિયા ભગત છે ચોકલેટ હાટું આરતી જાય છે હે આરતી શું આપે હા ચોકલેટ